હેલો ફ્રેન્ડ્સ, હું જીતેન્દ્ર પંચાલ ફરી એકવાર આપનું મારી યુટ્યુબ ચેનલ જીતનોમિક્સમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો જે તે આપણો ટૉપિક છે એ વસ્તી છે. અગાઉ આપણે ધોરણ 12ના વિષય ઇકોનોમિક્સની અંદર જે તે 6 ચેપ્ટર છે એ ઓલરેડી એનું રિવિઝન કરી ચૂક્યા છીએ. હવે આજનો જે તે આપણો ટૉપિક છે એ વસ્તી. હવે જેમ કે આપણે જાણીએ છીએ કે અર્થતંત્રમાં જેટલી પણ આર્થિક સમસ્યાઓ છે એ તમામ આર્થિક સમસ્યાઓ પાછળનું એક મુખ્ય કારણ આપણે ગણાવી શકીએ છીએ, અને એ છે વસ્તી વધારો. તો મુખ્યત્વે આજનો જે તે વિષય છે આપણો એ મુખ્યત્વે આપણે વસ્તી વધારો પાછળના જે તે કારણો છે એ કારણોને સમજવાનો પ્રયત્ન કરીશું, અને એ વસ્તી વધારા ઉપર કઈ રીતે નિયંત્રણ મૂકી શકાય એના ઉપર મુખ્યત્વે આપણે ડિસ્કશન કરવાનું છે. તો આજે આપણે મુખ્યત્વે આ બે જે તે વસ્તી વધારાના કારણો અને એના ઉપર કઈ રીતે નિયંત્રણ મૂકી શકાય એના વિશે ડિસ્કસ કરવાનું છે મિત્રો. સૌ પ્રથમ આપણે સમજીએ વસ્તી વિસ્ફોટ શું છે, એટલે વસ્તીમાં વધારોનો અર્થ શું થાય. તો ભારતના સંદર્ભમાં જ્યારે ત્યારે આપણે સમજીએ તો ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટવાથી ચોખ્ખો જે તે વસ્તી વધારો થઈ રહ્યો છે એને વસ્તી વિસ્ફોટ કહેવામાં આવે છે મિત્રો. ત્યારબાદ વિવિધ જેટલી પણ આંકડાકીય બાબતો છે એ આંકડાકીય બાબતો અંતર્ગત જે તે 2011માં વસ્તી ગણતરી થઈ એની અંદર કેટલીક જન્મદરના રિલેટેડ કેટલાક આંકડાઓ છે, મૃત્યુદરના રિલેટેડ આંકડાઓ છે, બાળ મૃત્યુદરના રિલેટેડ આંકડાઓ છે. તો એ વિવિધ આંકડાઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, જેને મુખ્યત્વે આપણે ટૂંકમાં ભારતમાં વસ્તીના વલણો એટલે કે પ્રોફાઇલ્સ ઓફ ઇન્ડિયન પોપ્યુલેશન. હવે વસ્તી વલણો એટલે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિ દર, જન્મદર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી તેમજ સ્ત્રી પુરુષ પ્રમાણે લગતી આંકડાકીય માહિતી મેળવી અને તેનું અર્થઘટન કરવું એને આપણે વસ્તીના વલણો કહીએ છીએ મિત્રો. ભારતમાં વસ્તી ગણતરીની શરૂઆત 1871માં જમશેદજી તાતાએ કરી હતી. ત્યારબાદ ભારતમાં વ્યવસ્થિત વસ્તી ગણતરી 1891માં થઈ. ભારતમાં 1891 પછી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. સ્વતંત્રતા પછી પહેલું વસ્તી ગણતરીનું પત્રક 1951માં તૈયાર થયું હતું. તો મિત્રો, આ આંકડાકીય બાબતો તમે ખાસ યાદ રાખજો. અહીં જે તે વસ્તીનું કદ છે, તો વસ્તીનું કદ એટલે જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની વસ્તીમાં કુલ વસ્તી અથવા તો પ્રમાણને વસ્તીનું કદ કહે છે, અને વસ્તીમાં થતા વધારાની ટકાવારીને વસ્તી વૃદ્ધિ દર કહે છે. અહીં ટૂંકમાં આપણે સમજીએ તો વસ્તીનું કદ એટલે વર્ષો દરમિયાન જે તે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે એને આપણે વસ્તીનું કદ કહીએ છીએ, અને જે તે વસ્તી વધારાની જે તે ટકાવારી છે એ ટકાવારીને વસ્તી વૃદ્ધિ કહે છે. અહીં તમે કોષ્ટકમાં પણ જોઈ શકો છો કે વર્ષ 1921 સુધી જે તે વસ્તી વૃદ્ધિનો દર છે એમાં ઘટાડો જોવા મળ્યો છે, અને ત્યારબાદ 1921 બાદ સતત જે તે વસ્તી વૃદ્ધિ છે એ સતત જોવા મળી રહી છે. એટલે અહીંયા 1921ને આપણે મહાવિભાજક વર્ષ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે 1921 સુધી જે તે ભારતની વસ્તી હતી એમાં સતત દુષ્કાળ અને રોગચાળાને કારણે જે તે વસ્તી વૃદ્ધિમાં ઘટાડો જોવા મળતો હતો, એટલે કે વસ્તીમાં ઘટાડો થતો હતો 1921 સુધી. પરંતુ ત્યારબાદ 1921 પછી સતત ભારતની જે તે વસ્તી છે એ ભારતની વસ્તીમાં સતત વધારો જોવા મળ્યો છે. અહીંયા તમે આંકડાકીય બાબતો એકવાર નજર કરી લેજો જે તે કોષ્ટક ઉપર.
છેલ્લું જે તે 2011માં જે તે વસ્તી ગણતરી થઈ એની અંદર 121.2 કરોડ જેટલી વસ્તી હતી, એટલે વર્ષ 2001ની સાપેક્ષતામાં 1.64% જે તે વૃદ્ધિ દર આપણને જોવા મળે છે. ત્યારબાદ જે તે 1951માં જે તે વસ્તી હતી એ 36.1 કરોડ હતી, જે 1941ની સાપેક્ષતામાં એમાં 1.25%નો વધારો જોવા મળ્યો હતો. મુખ્યત્વે આપણે જે તે છેલ્લી વસ્તી ગણતરી છે એને ખાસ ધ્યાનમાં રાખવાની. અને બીજું એક તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જે તે વર્ષ 1921 છે એને આપણે મહાવિભાજક વર્ષ તરીકે ઓળખીએ છીએ. હવે અહીં ભારતમાં સ્ત્રી અને પુરુષની જે તે વસ્તી છે એની કેટલીક આંકડાકીય બાબત આપેલી છે. તો વર્ષ 1951માં જે તે પુરુષ વસ્તી છે એ કુલ વસ્તીના 51.37%, એટલે કે 18.55 કરોડ જેટલી પુરુષોની સંખ્યા હતી. જ્યારે બીજી બાજુ કુલ વસ્તીના સ્ત્રીઓની સંખ્યા 1951માં 48.63%, જે કુલ વસ્તીના 17.56% જેટલી 17.56 કરોડ જેટલી છે. આમ 1951માં ભારતની કુલ વસ્તી 36.11 કરોડ જેટલી હતી. ત્યારબાદ 1991માં પુરુષોની ટકાવારી કુલ વસ્તીના 51.90% હતી, જ્યારે સ્ત્રીઓની 48.10% જેટલી હતી. આમ 1991માં ભારતની જે તે કુલ વસ્તી છે એ 84.63 કરોડ જેટલી હતી. ત્યારબાદ વર્ષ 2011માં જે તે ભારતની કુલ વસ્તી છે એ 121.2 કરોડ હતી, જેમાં પુરુષોની સંખ્યા 62.37 કરોડ હતી અને સ્ત્રીઓની સંખ્યા 58.65 કરોડ જેટલી હતી. ત્યારબાદ વય જૂથની દ્રષ્ટિએ આપણે ભારતની વસ્તીની વાત કરીએ એટલે જે તે આપણો કામ કરનાર લોકોની સંખ્યા અને બીજું જે તે મહિલાઓ પ્લસ બાળકો અને વૃદ્ધોની સંખ્યાની ટકાવારીની વાત કરીએ તો મુખ્યત્વે જે તે વય જૂથને 0થી 14 વર્ષની વસ્તીને આપણે મુખ્યત્વે આધારિત વસ્તી છે, અને મુખ્યત્વે 15થી 64 વચ્ચેની જે તે વસ્તી છે મુખ્યત્વે આપણો કામ કરનાર વર્ગ છે, અને 65થી વધુ જે તે વૃદ્ધોની સમાવેશ થાય છે. મિત્રો અહીં 0થી 14માં જ્યારે ત્યારે આપણે વાત કરીએ તો એમાં ભારતની વસ્તી લગભગ 2014માં અંદાજિત આપણે વાત કરીએ તો 29.21 કરોડ જેટલી હતી, અને 15થી 64ની જે તે વય જૂથ છે એમાં કામ કરનાર વર્ગ જે તે આપણો છે કુલ વસ્તીના 65.30 કરોડ જેટલો હતો, અને 65થી વધુ 5.49 કરોડ જેટલી વસ્તી 2014માં અંદાજિત આંકડાઓ પ્રમાણે હતી. અહીંયા તમે 2011ના આંકડાઓ ખાસ યાદ રાખજો કે 0થી 14 વચ્ચે 30.5%, 15થી 64 વચ્ચે 64.3 કરોડ અને 65થી વધુ 5.2 કરોડ જેટલી વસ્તી હતી. બરાબર છે. તો વય જૂથને આધારે મુખ્યત્વે આપણે 3 વિભાગમાં એને વિભાજિત કરી શકીએ છીએ: 0થી 14, 15થી 64 અને 65થી વધુ. ઓકે. ત્યારબાદ હવે આ જેટલી પણ આંકડાકીય બાબત છે તો આ આંકડાકીય બાબતને આધારે તમને આલેખમાં પણ પૂછી શકે છે, તો એના આધારે તમે આકૃતિમાં પણ એ જે તે વિવિધ આંકડાકીય બાબતને દર્શાવી અને એનું વિશ્લેષણ કરી શકો છો મિત્રો. બરાબર છે. ત્યારબાદ ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તીનું જે તે પ્રમાણ છે, તો ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ મુખ્યત્વે 2011માં ગ્રામીણ વસ્તી લગભગ કુલ વસ્તીના 68%, એટલે 83.2 કરોડ, અને જ્યારે શહેરી વસ્તી કુલ વસ્તીના 32%, એટલે કે લગભગ 38 કરોડ જેટલી હતી મિત્રો. ત્યારબાદ આપણે સમજીએ કે ભારતમાં શા માટે વસ્તી વધારો થઈ રહ્યો છે, એના પાછળ કયા કયા કારણો જવાબદાર છે. તો મુખ્યત્વે કારણોની જ્યારે ત્યારે આપણે વાત કરીએ તો ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર, આ મુખ્યત્વે વસ્તી વધારાના જે તે મુખ્ય 2 કારણો છે. હવે એની અંદર પણ ઊંચા જન્મદર પાછળ પણ વિવિધ કારણો જવાબદાર છે, એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને નીચા જન્મદર પાછળ કયા કારણો છે તો એના વિવિધ કારણોની પણ આપણે ચર્ચા કરીશું મિત્રો. સૌપ્રથમ આપણે સમજીએ જન્મદર એટલે શું. તો મિત્રો, વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ જન્મ પામતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવાય
છે. અહીંયા તમને એક સૂત્ર પણ આપેલું છે, જન્મદર બરાબર વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા ગુણ્યા 1000 ભાગ્યા કુલ વસ્તી. અહીં તમને 1951માં જન્મદર પ્રતિ 1000 વ્યક્તિએ 39.9 હતો અને વર્ષ 2011માં 21.8 જેટલો હતો. ત્યારબાદ મૃત્યુદરનો અર્થ આપણે સમજીએ તો મૃત્યુદર એટલે વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા, એટલે કે દર 1000ની વસ્તીએ મૃત્યુ પામતા લોકોની સંખ્યાને આપણે મૃત્યુદર કહીએ છીએ. અહીંયા પણ તમને સૂત્ર આપેલું છે, મૃત્યુદર બરાબર 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા ભાગ્યા કુલ વસ્તી ઇન્ટુ 1000. ત્યારબાદ આપણે સમજીએ ઊંચા જન્મદર પાછળ કયા કારણો જવાબદાર છે. તો ઊંચા જન્મદર પાછળના કેટલાક સામાજિક કારણો છે, ત્યારબાદ આર્થિક કારણો છે. તો સામાજિક કારણોની અંદર પ્રથમ છે સાર્વત્રિક લગ્ન પ્રથા. એટલે ભારતમાં લગ્ન એ ધાર્મિક સંસ્કાર છે. લગ્ન ન કરનાર વ્યક્તિ પ્રત્યે સમાજ શંકાની દ્રષ્ટિએ જોઈએ છે. તેમાંથી બચવા માટે દરેક સ્ત્રી પુરુષ લગ્ન કરે છે. ત્યારબાદ જે તે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન, તો આ પણ એક મુખ્ય કારણ છે ઊંચા જન્મદરનું. એટલે કે અહીંયા જે તે બાળ લગ્ન થાય છે પ્લસ કોઈ મહિલા વિધવા થાય છે તો એના પણ પુનઃ લગ્ન કરવામાં આવે છે. ત્યારબાદ પુત્ર પ્રાપ્તિની ગેલસા, એટલે કે ભાઈ ભારત એ પુરુષ પ્રધાન દેશ છે એવું માનવામાં આવે છે. એમાં મુખ્યત્વે 3 કારણોથી પુત્રને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. કે એક જે કહેવાય કે પુત્ર પ્રાપ્તિની ગેલસા આપણે કહી શકીએ, વંશવેલાને આગળ વધારવા માટે અને ઘડપણમાં જે તે આર્થિક સહારો બની રહે એના માટે મુખ્યત્વે લોકો પુત્ર પ્રાપ્તિની વધુ ગેલસા રાખે છે. ત્યારબાદ છે સંયુક્ત કુટુંબ પ્રથા. એટલે કે ભારતમાં મુખ્યત્વે વિભક્ત કુટુંબ નથી આપણને જોવા મળતા મોટા ભાગે. અહીંયા સંયુક્ત કુટુંબ જ જોવા મળે છે. એના કારણે જે તે બાળકનું ભરણ પોષણ છે એ મુખ્યત્વે કોઈ એક વ્યક્તિની જવાબદારી રહેતી નથી. કુટુંબમાં ઘણા બધા લોકો હોવાને કારણે એ જે તે બાળકનો ઉછેર માતા પિતા માટે બોજારૂપ બનતો નથી. એના કારણે વધુ બાળકોને જન્મ આપે છે. ત્યારબાદ કેટલાક આર્થિક કારણોની વાત કરીએ તો શિક્ષણનું જે તે પ્રમાણ નીચું જોવા મળે છે. ત્યારબાદ જે તે કુટુંબ નિયોજનના કાર્યક્રમો ક્યાંક ને ક્યાંક અપનાવવામાં નથી આવતા. ત્યારબાદ આવકની જે તે નીચી સપાટી, એટલે કે જેટલા વધારે સભ્યોની સંખ્યા હશે એટલી વધારે કમાણી થશે એવું મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારના લોકો માને છે. એના કારણે વધુને વધુ પોતાનો જે તે પરિવાર છે એને મોટો કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ આપણે સમજીએ કે બાળ મૃત્યુદર નીચું હોવા પાછળના કયા કારણો જવાબદાર છે. બાળ મૃત્યુદર પણ ઊંચો જોવા મળે છે. હવે બાળ મૃત્યુદર ઊંચો હોવા પાછળનો શું કારણ જવાબદાર છે? તો બાળ મૃત્યુદરને પહેલાં આપણે સમજીએ તો મિત્રો, બાળ મૃત્યુદર એટલે જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં જે તે બાળકનું મૃત્યુ થાય છે એને આપણે બાળ મૃત્યુદર કહે છે. અહીંયા 1951માં જે તે બાળ મૃત્યુદરનું પ્રમાણ દર 1146 જેટલું હતું, જે આપણે ઘટાડી અને 2011માં 41.40% લાવ્યા છીએ. એટલે કે જે દર્શાવે છે કે ભારતમાં જે તે આરોગ્યની સુવિધાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક વધારો થયો છે, જે એક સારી બાબત આપણે કહી શકીએ. ત્યારબાદ કેટલાક અન્ય કારણો છે તો ઊંચો પ્રજનન દર, એટલે કે જે તે મહિલાનો પ્રોડક્શન યર છે 15 થી 49 વર્ષની જે તે મહિલા છે એ દર 1000 સ્ત્રીએ જીવતા જન્મેલા બાળકોની જે તે સંખ્યા છે એને આપણે પ્રજનન દર કહીએ છીએ. અહીં મુખ્યત્વે 1961માં આ વય જૂથમાં રહેલી મહિલાઓ 15 થી 49
વચ્ચેની છે એમાં મુખ્યત્વે 6 જેટલી હતી. વર્ષ 2011માં ઘટીને 3 જેટલી થઈ હતી મિત્રો. ત્યારબાદના કારણોની આપણે વાત કરીએ તો નીચા મૃત્યુદરના કારણો. તો નીચા મૃત્યુદર પાછળના પણ જીવન ધોરણમાં સુધારો થયો છે. ક્યાંક ને ક્યાંક લોકોની જે તે પાયાની જરૂરિયાતો છે એ પાયાની જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં વર્તમાનમાં સંતોષાય છે. એટલે કે એમને રહેઠાણની જે તે સુવિધા છે, અનાજની સુવિધા છે, પ્લસ આરોગ્યની જાળવણી એમની થાય છે, શિક્ષણ એમને સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. ત્યારબાદ રોગચાળા ઉપર નિયંત્રણ, જે પહેલાં દુષ્કાળ પડતો હતો, પ્લસ જેટલા પણ મેડિકલ ક્ષેત્રે એટલો સારો એવો વિકાસ થયો નહોતો, એના કારણે જે તે શારીરિક રોગોનું પ્રમાણ વધારે હતું. તો આ પણ એક કારણ હતું એ કે જેટલા પણ બાળકો વધુને જન્મ આપતા, એટલે અહીં મુખ્યત્વે જે તે માતા પિતા એવું ઈચ્છતા કે જેટલા વધારે બાળકો હશે એમાંથી એકાદ રોગચાળાને કારણે મૃત્યુ પણ પામશે તો એમનું જે તે પરિવાર છે એ ટકી રહેશે, એમનો વંશ વેલો ટકી રહેશે જેટલા વધારે બાળકોને જન્મ આપશે એના કારણે. ત્યારબાદ કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને જે તે વાહન વ્યવહારની સગવડ. તો દેશમાં પહેલાં જે તે ધરતીકંપ છે, સુનામી છે, અતિવૃષ્ટિ છે વગેરે હોનારતોથી માનવ મૃત્યુ દરનો જે તે આંક છે એ ઊંચો જોવા મળતો હતો. ત્યારબાદ આપણે વાત કરીએ વસ્તી નિયંત્રણના ઉપાયો શું છે. હવે આટલે સુધી આપણે કારણો સમજ્યા મિત્રો. હવે કારણોમાં ખાસ તમે જે તે પહેલું કારણ હતું ઊંચો જન્મદર. તો ઊંચો જન્મદર હોવા પાછળના જે પણ સામાજિક અને આર્થિક કારણો છે એ તમે ખાસ યાદ રાખજો. ત્યારબાદ જે તે નીચા મૃત્યુદરના જે તે કારણો છે તો એ નીચા મૃત્યુદરના કારણો પણ તમે ખાસ યાદ રાખજો. અને ત્રીજું જે તે મહત્ત્વનું પરિબળ હતું એ બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ. તો મુખ્ય 3 કારણો છે, એની અંદર જે તે પેટા વિભાગ પાડ્યા છે આપણે એ તમે ખાસ જોઈ લેજો, બરાબર છે. ત્યારબાદ વસ્તી નિયંત્રણના ઉપાયોની આપણે વાત કરીએ તો વસ્તી નિયંત્રણ માટે આપણે લોક જાગૃતિ જરૂરી છે મિત્રો. એટલે કે ભાઈ એમને એવા જે કહેવાય કે શિક્ષણ પ્રોવાઈડ કરવું કે ભાઈ જેથી વસ્તી નિયંત્રણ થઈ શકે. સરકાર દ્વારા પણ વિવિધ પ્રયત્નો કરવામાં આવે છે કે જેથી વધુને વધુ કુટુંબ નિયોજનના કાર્યક્રમો અપનાવે, પ્લસ નાટકો છે, ફિલ્મ છે, વિવિધ અભિનયો, ગીતો દ્વારા પણ જાગૃતિ લાવવામાં પ્રયત્ન જેથી કરવામાં આવે છે. અને વર્ષ 2000માં પણ આપણે વસ્તી નીતિ જે ત્યારે અપનાવવામાં આવી તો એમાં મહિલા વિકાસની પણ વાત કરવામાં આવી છે. વસ્તી નીતિ એટલે મિત્રો જે તે સરકાર છે એ વસ્તી નિયંત્રણ માટેની જે તે નીતિ ઘડે છે એને મુખ્યત્વે વસ્તી નીતિ કહે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કુટુંબ નિયોજનના કાર્યક્રમો આપણે અપનાવવા જોઈએ. ત્યારબાદ મહિલાઓની જે તે લગ્ન વય છે અને એનો જે તે દરજ્જો છે એમાં વધારો કરવો જોઈએ. એટલે કે ભાઈ અત્યારે જે તે વર્તમાનમાં 18 વર્ષની જે તે લગ્ન વય છે એને વધારીને 21 વર્ષની કરવામાં આવે છે. તો એના પાછળનો જે તે મુખ્ય ઉદ્દેશ એ જ છે કે જે તે વસ્તી વૃદ્ધિ છે એના ઉપર ક્યાંક ને ક્યાંક આપણે નિયંત્રણ મૂકી શકીએ મિત્રો. ત્યારબાદ પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો, એટલે કે સરકાર તરફથી પણ જે તે વિવિધ પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો આપવામાં આવે છે. એટલે કે બિન પ્રોત્સાહનો અંતર્ગત જેટલા પણ સરકારી કર્મચારીઓ છે, સરકારી કર્મચારીઓ માની લો કે એમના બાળકોની સંખ્યા 2 થી વધુ છે તો એમને બિન નાણાકીય લાભો આપવામાં આવતા નથી. તો આવા બિન પ્રોત્સાહનો અને પ્રોત્સાહનો અંતર્ગત જે તે દંપતી જે તે છે એમને જેટલા ઓછા એ બાળકોને જન્મ આપે છે, એટલે કે નાનું કુટુંબ હશે એટલે એમને બિન નાણાકીય લાભો વધારે પૂરા પાડવામાં આવે છે. ત્યારબાદ તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો, એટલે કે આરોગ્યની જેટલી વધારે પ્રમાણમાં સુવિધાઓ વધશે, જે આપણે બાળ મૃત્યુદરની વાત કરી, જન્મદરનું જે તે પ્રમાણ ઊંચું છે, પ્લસ તો આના ઉપર જો તો આપણે નિયંત્રણ મૂકવું છે તો મિત્રો જેટલી પણ આરોગ્યની સુવિધાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે ચોક્કસથી વધારો કરવાની જરૂર છે મિત્રો. તો આ જે તે વસ્તી નિયંત્રણના વિવિધ જે તે ઉપાયો હતા મિત્રો. હવે અહીં આ જે તે આપણું રિવિઝન છે આ જે તે ચેપ્ટરનું એને અહીંયા હું ક્લોઝ કરું છું મિત્રો. તમારો કોઈ પ્રશ્ન હોય, હવે અહીંયા મુખ્યત્વે આ ચેપ્ટરની અંદર તમે ખાસ જે તે કારણો અને એના જે તે ઉપાયો છે એ ખાસ એના ઉપર ધ્યાન આપજો. પ્લસ જેટલી પણ આંકડાકીય બાબતો છે, જેટલી પણ ફિગર આપણે જોઈ ગયા કોષ્ટકની અંદર, તો એ કોષ્ટક તમે ખાસ એકવાર ચેક કરી લેજો, કારણ કે વિકલ્પોમાં અને 1 માર્ક્સના ક્વેશ્ચનમાં એ ખાસ જરૂરી છે. એમને જે તે વિવિધ વ્યાખ્યાઓ છે, જન્મદર કોને કહેવાય, મૃત્યુદર કોને કહેવાય, બાળ મૃત્યુદર કોને કહેવાય, એના સૂત્રો ખાસ તમારે ધ્યાનમાં રાખવાના.
તો આટલું કરશો તો મિત્રો ચોક્કસથી જેટલું પણ 7મા ચેપ્ટરમાંથી જેટલા પણ માર્ક્સનું પૂછાય છે એને તમે સારી રીતે રિકવર કરી શકશો અને વધુને વધુ માર્ક્સ મેળવી શકશો મિત્રો, બરાબર છે. તો અહીં હું આજે તે લેક્ચરને અહીંયા પૂરું કરું છું મિત્રો. જો તમને મારી યુટ્યુબ ચેનલના વિડીયો ઇન્ફોર્મેટિવ લાગતા હોય તો તમે આને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો. થેન્ક યુ.